ચાંજા સમાય આવો ચાચુ મમ્મી. માં છોકરીને કેટલા વર્ષે હારા દિવસો દેખાણ તમને ખબર નથી પડતી ઘી ને દૂધ ખવડાવવાની. આવો બા આવો. જો તો ખરા લઈને ટકા ઘટી ગયા. પણ ચાચુ મમ્મી હું એને કેટલું કહું ખા 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 પણ ખાવી તો જોવે ને. લાવો તો ખાઈ ને, ખોટીના પેટના છે બા. તમને કોઈ ખવડાવવા ના પાડે તો અમને કયો તમે બીવો છો કોઈથી. કોણ બીવે બાપા? કોઈ ખવડાવવા ના પાડતું બાપા. તમે પણ વાહે પડી ગયા. તો નકરું કામમાં ન ધ્યાન દેવાય, ભાઈમાં ધ્યાન દેવાય, નકરું માવડિયું ન થઈ જવાય. તમારી વખતે તમારી માએ ઘી ન ખાધું હોત ને તો તમે આવા ન હોત. એટલે તમે બાઈને ખવડાવશો ને એટલે તમારું બાળક નરું રહે. બા રેવા દ્યો નકર રોવા મળશે. તું ઘડી ખાઈ દવા ક્યાંની શરૂ છે આયા રાજુલા નકુ હોસ્પિટલ અંકિત કવાડ સાહેબ પાસેથી. એમ? હા એ અંકિત કવાડ સાહેબ છે ને આગરિયા ગામના ગાયનેક સ્પેશિયાલિસ્ટ છે. અને આમ જો ચાચુ મમ્મી આ નકુમ હોસ્પિટલમાં સિઝેરિયન અને નોર્મલ ડિલિવરી છે ને આયુષ્માન કાર્ડમાં તદ્દન ફ્રી થઈ જાય. અને આમ જો ચાચુ મમ્મી નસબંધીનું ઓપરેશન, અંડાશયની ગાંઠનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હોય એનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીમાં મસો હોય એનું ઓપરેશન, અને જો નળીમાં બાળક રહી ગયું હોય ને એનું પણ ઓપરેશન કાર્ડમાં તદ્દન છે ને ફ્રી થઈ જાય. અને આમ જો ચાચુ મમ્મી ગર્ભાશયની કોથળીનું દૂરબીન વાળું ઓપરેશન, એમાં ટાંકા વાળું ને ટાંકા વગરનું ઓપરેશન પણ સાહેબ છે ને રાહત દરે કરે છે. અને લોહીની ટકાવારી ઘટવાનો કોઈ સવાલ જ નથી, કેમ કે અંકિત કવાડ સાહેબની દવાઓ એટલી સારી અને સ્ટાન્ડર્ડ છે. અને જમવામાં શું ધ્યાન રાખવું, શું ખાવું, શું ન ખાવું એ બધું છે ને બરાબર સમજાવેલ છે. અને એમાંય સારી વાત એ છે ચાચુ મમ્મી કે આ નકુમ હોસ્પિટલ છે ને રાજુલા સિટીની મધ્યમાં આપણે જૂની પોસ્ટ ઓફિસ હતી ને એની સામે પંજાબ નેશનલ બેંકની ઉપર આવેલી છે. હારો હું જાઉં છું. નો આનું ધ્યાન રાખજો. ને નો લઈ જાય ને તો મને ફોન કરજો. ને તાર હાહુ કાઈ કે તો મને ફોન કરજો.